આજે આપણે વાત કરીશું મિથ્સ અબાઉટ વેરિકોઝ વેન્સ. આપણી સોસાયટીમાં વેરિકોઝ વેન્સને લાગતી ઘણી બધી મિથ્સ છે. વેરિકોઝ વેન્સ એ ખાલી કોસ્મેટિક ઇશ્યુ નથી. ઘણા બધાને વેરિકોઝ વેન્સના લીધે પગમાં સોજો આવવા, પગમાં દુખાવો થવો, પગ કાળો પડવો અને પગમાં ઘાવ પણ થઈ શકે. વેરિકોઝ વેન્સ ખાલી વુમેનમાં કાં તો લેડીઝમાં થાય નહીં. ઘણા બધા મેલ વર્કર્સ જે લોકોને વધારે પડતું એટલે કે પ્રોલોંગ સ્ટેન્ડિંગ હોય, જેવી રીતે ટીચર્સ, આર્મી ઓફિસર્સ, પોલીસમેન, એ બધાને પણ વેરિકોઝ વેન્સ થઈ શકે. વેરિકોઝ વેન્સ ખાલી ઓલ્ડ એજમાં થાય નહીં. ઘણા બધા યંગસ્ટર્સ અને એડલ્ટ્સમાં પણ એ થઈ શકે, જેના કારણો હોય વધારે પડતું ઊભું રહેવું, હેરિડિટરી, પ્રેગ્નન્સી, હોર્મોનલ ચેન્જીસ અને ઓબેસિટી એટલે વજન વધારે હોવું. વેરિકોઝ વેન્સ હંમેશા પેઇનફુલ હોતી નથી. ઘણા બધા આપણા દર્દીઓને લીલી અને ભૂરી નસો પગમાં વર્ષોથી દેખાતી હોય પણ એમને કોઈ તકલીફ થાય નહીં. વેરિકોઝ વેન્સ કોઈ દિવસ પોતાની જાતે ડિસઅપિયર ના થાય. એકવાર જો વેરિકોઝ વેન્સ થઈ હોય તો આપણે એને કંટ્રોલ કરી શકીએ, પણ એ પોતાની જાતે કોઈ દિવસ ડિસઅપિયર શરીરમાંથી થાય નહીં. હજુ ઘણી બધી મિથ્સ રિગાર્ડિંગ વેરિકોઝ વેન્સ છે, જે આપણે આપણી નેક્સ્ટ રીલમાં આગળ ડિસ્કસ કરીશું.